અમેરિકામાં કામ કરવા ઈચ્છતા વ્યવસાયિકો માટે H-1B વિઝા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ હવે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી આ વિઝા અંગે એક એવા સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને અમેરિકામાં કામ કરવા ઈચ્છતા ભારતીયોની ઊંઘ ઉડી જાય એમ છે. વાસ્તવમાં ટેક્સાસના રિપબ્લિકન ગવર્નર ગ્રેગ એબોટે રાજ્યની તમામ એજન્સીઓ અને જાહેર યુનિવર્સિટીઓમાં નવી H-1B વિઝા અરજીઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ પ્રતિબંધ 31 મે 2027 સુધી અમલમાં રહેશે. ગવર્નર એબોટના જણાવ્યા અનુસાર ફેડરલ H-1B વિઝા કાર્યક્રમનો અનેક જગ્યાએ દુરુપયોગ થઈ રહ્યો છે, જેના કારણે અમેરિકન કામદારોની નોકરીઓ પર સીધી અસર પડી રહી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારને કરદાતાઓના પૈસાથી ચાલતી નોકરીઓમાં પ્રથમ પ્રાથમિકતા અમેરિકન નાગરિકોને આપવી જોઈએ. ટૂંકમાં ટેક્સાસ સરકારનું એવું કહેવું છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો આવું નહીં ચાલે. મતલબ કે અમેરિકન નાગરિકોને નોકરીઓમાં પ્રાથમિકતા મળશે અને આ નવા આદેશ મુજબ ગવર્નરની દેખરેખ હેઠળ આવતી કોઈ પણ રાજ્ય એજન્સી ટેક્સાસ વર્કફોર્સ કમિશનની લેખિત મંજૂરી વગર નવી H-1B વિઝા અરજી કરી શકશે નહીં. આ બાબતે તમારો શું પ્રતિભાવ છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.